સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. દર વર્ષની જેમ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા શરૂ થતી હોય છે. સરકાર દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ તેના કારણે પાણી માત્ર 10 દિવસમાં એક જ વાર આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ એવા ગામો આવેલા છે કે જ્યાં 20 વર્ષથી પણ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે, તેમજ લોકો પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. ત્યારે આજે કોંગ્રેસ અગ્રણી ઠાકરસિંહ રબારીએ વાવસોઈ ગામના ગામોમાં પૂરતું પાણી 2 દિવસમાં પહોંચાડવામાં નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ કર્યો હતો. રામ રામ. વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયપ હોય, ચોથા નેહડા હોય, રાઘા નેહડા હોય, ગામડી હોય, રાછેણા, લોદીણી, બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક 50 જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણી. ગાયો તરફડી રહી છે, લોકોને આવી કાળજાળ ગરમીમાં પાણી મળતું નથી. અને વાવ સોઈગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સોઈગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવે કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે, અમારી પાસે કર્મચારીઓ ઓછા છે. દિવ્યા કન્સ્ટ્રક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની દાદાગીરીની એવી લુખાગીરી વધી છે કે મારું પત્તોનું વાવ પ્રોપર જે સિટી છે 8-10 હજારની વસ્તી છે એ છેલ્લા 7-8 દિવસથી તરફડી રહી, લોકોના વીડિયા આવી રહ્યા. સમગ્ર વાવને સોઈગામની જનતા તરફડી રહી છે. એ માત્ર ને માત્ર પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોઈગામની પ્રજા તરફડી. આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર, અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું. તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોઈગામની જનતા પાણી વગર તરફડી રહી છે, પશુઓ તરફડી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆતથી જ વાવ સોઈગામના ગામોના લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે આવા આગેવાનો ક્યાં સંતાઈને બેઠા હતા તે પણ વિચારવા જેવી બાબત છે. ત્યારે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીને લઈને અનેક નેતાઓ અનેક પ્રશ્નો બહાર લાવવાના પ્રયત્નો સાથે પોતાની ઉમેદવારી જીવંત રાખશે તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ખેર, પાણી મામલે તંત્ર ગંભીર નોંધ લઈને લોકોને પૂરતું પાણી પહોંચાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં પગરખા માટેની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો વર્ષો પહેલા રાજાશાહી વખતના સમય જાગીરદારો અને રાજપૂતો રજવાડી મોજડી પહેરતા, જેમાં સોનેરી અને સિલ્વર દોરા વડેની અલગ અલગ પ્રકારની ભાત મૂકવામાં આવતી અને એમાં પણ અમુક મોજડીઓમાં છેડ મૂકવામાં આવતી, જેથી આ પહેરીને ચાલે ત્યારે કચડ કચડ અવાજ આવતો. ત્યારે સૌ કોઈની નજર પહેરેલી મોજડી તરફ જતી અને કારીગરીના વખાણ થતા. એ સમય થરાદ ખાતે આવેલી રાજગઢીથી મહાવીર ચોક સુધી મોચી બજાર આવેલી હતી, જેમાં મોચી સમાજના મહિલાઓ પુરુષો જાતે જ ચામડામાંથી મોજડીઓ બનાવતા. અને આજે સમય આધીન બજાર બંધ થઈ જવા પામી છે અને ધીમે ધીમે વેપારીઓ બસ સ્ટેન્ડ નજીક વેપાર અર્થે વિકસિત થવા લાગ્યા. ત્યારે થાણા શેરી તરફના રસ્તે આવેલી મોચી બજાર પગરખાની હબ બજાર ગણાય છે, જેમાં સ્થાનિક તેમજ 1971માં પાકિસ્તાનથી શરણાર્થીઓ થયેલા નાગરિકો, જેમાં વણકર સમાજના લોકો પગરખાનો વેપાર કરે છે. ત્યારે 1971માં પાકિસ્તાનથી આવેલા દાનાભાઈ માનસિંગભાઈ ભાટી થરાદના શિવનગર વિસ્તારમાં સ્થાયી થયેલા છે. ત્યારે જો એમના બાબતે વાત કરવામાં આવે તો દાનાભાઈ ભાટીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં અમારો વ્યવસાય ખેતી હતી, પરંતુ સંજોગો વસાદ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં અમારો પરિવાર સહિત સગા સ્નેહીજનો ભારત દેશના ગુજરાત તેમજ રાજસ્થાન આવ્યા. ત્યારે આમો થરાદ ખાતે આવ્યા અને એ સમય પગરખાઓ રેડીમેડ જોવા મળતા નહીં, માત્ર ચામડામાંથી હાથ વડે તૈયાર કરવામાં આવતી મોજડી અને બૂટ પહેરવાનું લોકો ખૂબ જ પસંદ કરતા હોવાથી એ સમય આ બજાર ધમધમતી હતી. જેથી અમો વણકર હોવાથી મેં આ પગરખા બનાવવાનો ધંધો શીખવાની મક્કમતા સાથે શરૂઆત કરી હતી. ત્યારે આજે 70થી વધુ ઉંમર હોવા છતાં હું જાતે જ પગરખા બનાવું છું.
જેમાં મને ઘણા બધા ઓર્ડર મળે છે. તે મુજબના મોજડી, બૂટ, ચપ્પલ તેમજ સેન્ડલ બનાવું છું. ત્યારે એક દિવ્યાંગ વ્યક્તિનો મને ઓર્ડર મળ્યો, જેથી 15 ઇંચની ઊંચાઈ ધરાવતું બૂટ ટાઈપનું ચંપલ બનાવ્યું છે. તેમજ મારી કળાથી વિશેષતા મુજબ લગભગ 2 ફૂટથી વધુની લંબાઈવાળી મોજડી બનાવી છે, જેને જોવા માટે લોકો આવી રહ્યા છે અને મારી કલાને બિરદાવી રહ્યા છે. જેથી મારામાં એક અલગ જ અંદાજનો ઉત્સાહ સાથે મારી કળા વડે બનાવેલ ચંપલ અને મોજડી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જી, હું અહીંયા થરાદ અંદર રહું છું. 1971 આવેલા પાકિસ્તાનથી શરણાર્થી તરીકે. એ અમારે બાપ દાદાની વારસાઈની હું જાતે આ શીખ્યો છું 30-40 વર્ષથી. તે હાલ મેં હર એક મોજડી, હર એક બૂટ, આ બૂટ 15 ઇંચનો બનાવું છું. મેં જાતે કોઈ કારીગર સિવાય હું જાતે બનાવું છું. આ હર એક મોજડી, બૂટ મારે જાતે જ સીવાનું છું. જે અત્યારે પગરખાં છે એ તમે શામાંથી બનાવો છો અને ગામડામાંથી બનાવું છું, હાથે જાતે બનાવું છું. અને આ કેટલી ઉંમર હતી અને જે આ વ્યવસાય તમે શીખ્યા છો એમ? એ ઓછામાં ઓછી 20 વર્ષ 30ની અંદરની ગણતરી કરતા એટલે મારા બાપ દાદાની વારસાઈ જાતે જ છે. બનાસકાંઠાના થરાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં ઈદની નમાઝ જનાબ મોહમ્મદ યુસુફ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી. જનાબ મોહમ્મદ યુસુફ દ્વારા તમામ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ અને દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હિન્દુ અને મુસ્લિમોની ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી. મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ દ્વારા ઈદના દિવસે તમામ મુસ્લિમો અને હિન્દુ ભાઈઓને ईदनी शुभकामनाओं पाठवी हती. आज थराद बस स्टेशन के पीछे आए हुए सुन्नी ईदगाह के अंदर ईद उल अज़हा की नमाज शान और शौकत के साथ मनाई गई. आज इस ईदगाह के अंदर थराद के आसपास के लोगों ने मिलकर ईद उल अज़हा शान और शौकत के मनाई है. आज के दिन हमारे गांव के मोअज़्ज़ज़ हिंदू भाइयों ने भी अपना कीमती वक्त निकाल कर ईदगाह के अंदर हाजिरी दी. लिहाजा मैं उनको भी और अपने मुल्क वासियों को दिल की अता गहराइयों के साथ ईद मुबारकबाद पेश करता हूँ और अल्लाह करीम की बारगाह में दुआ करता हूँ अल्लाह तबारक व तआला हमारे मुल्क के अंदर चैन, शांति और सुकून अता फरमाए और इसी तरीके से भाईचारे के साथ, मोहब्बत के साथ में इसी तरह हर त्यौहार मनाने की उन सबको तौफीक अता फरमाए. तमाम मुल्क वासियों को ईद उल अज़हा की बहुत बहुत मुबारकबाद. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે દાઈ હલીમા મસ્જિદ ખાતે ઈદ ઉલ અઝહ નિમિત્તે બકરી ઈદની નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને બકરી ઈદની ઈદ મુબારક પાઠવ્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા આજે બકરી ઈદના તહેવાર નિમિત્તે કબ્રસ્તાનમાં પૂર્વજોને ફૂલ ફાતિયા કરાઈ પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. બકરી ઈદના તહેવારને લઈને પૂર્વજોને વર્ષોથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર તહેવારે મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં તેમના પૂર્વજોને ફૂલ ફાતિયા કરી યાદ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશની અંદર ઈદ ઉલ જહાનો તહેવાર બડી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. તદુપરાંત અમે આજે દિયોદરમાં દરેક મુસ્લિમોએ સવારના 7:30 નમાઝ અદા કરી. ત્યારબાદ અમે દરેક અમારા ધર્મની અંદર એવું છે કે જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે નમાઝ અદા કરી અને કબ્રસ્તાનમાં આવે છે અને અમારા પૂર્વજોને ફૂલ ફાતિઓ કરે છે. અને આજે સમગ્ર મુસ્લિમો એમ કે કબ્રસ્તાનમાં આવી ફૂલ ફાતિઓ કરે છે અને આ તહેવાર એક ખુશી અને આનંદનો ઉલ્લાસનો તહેવાર છે. સવારના વહેલા નમાઝ પઢી દરેકને મુબારકબાદી આપવામાં આવે છે. ઘરે ઘરે જઈને મુબારકબાદી આપવામાં આવે છે અને બહુ શાંતિપૂર્ણ અમે આ તહેવાર ઉજવીએ છીએ. આજે કબ્રસ્તાનની અંદર જે લોકો આવ્યા છે એ દરેક પોતપોતાના જે પૂર્વજો છે એમને ફૂલ ફાતિઓ કરે છે અને એમની મગફિરત માટે દુઆ માગે છે. દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, દરેકનું સારું થાય એવી પણ દુઆ માગે છે. ઈદ ઉલ અઝા એટલે બકરી ઈદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડર મુજબ જુલ હિજાના 12મા મહિનાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. કારણ કે તે ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઈદની તારીખ અલગ અલગ હોય છે અને આ દિવસને બલિદાનનો દિવસ છે. ત્યારે આજે વાવ ખાતે મુસ્લિમ બિરાદરોને ઈદગાહ ખાતે મૌલાના સૈફુદ્દીન દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. તેમજ તમામ મુસ્લિમ બિરાદરોએ ભારત સહિત દુનિયામાં તમામ ધર્મના લોકો
શાંતિ તેમજ ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆઓ માગી હતી તેમજ એકબીજાને મળીને ઈદ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.